પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને હરાજીમાં નક્કી કરેલ કરતા ઓછા ભાવ આપતા ખેડૂતે હોબાળો કર્યો. પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં લીંબુની હરાજીમાં ખેડૂત ગણધોળ ગામથી આવ્યો હતો, જે ખેડૂતને હરાજીમાં નક્કી કર્યા બાદ ઓછા ભાવ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો, જેને લઈને તેને યાર્ડમાં પણ રજૂઆત કરી હતી. છતાં પણ નિરાકરણ ન આવતા તેને કોંગ્રેસ આગેવાનો સહિત દોડી આવ્યા હતા અને વેપારીઓ સાથે ચર્ચા કરી હતી અને ઉગ્ર રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત બાદ યોગ્ય ભાવ મળ્યા હતા, જેને લઈને ખેડૂતે કોંગ્રેસ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી પ્રથા જે વેપારીઓ કરી રહ્યા છે તે નાબૂદ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી અને કોંગ્રેસે પણ માંગ કરી હતી આવનાર દિવસમાં યોગ્ય નહીં કરાય તો આંદોલન કરાશે તેવી પણ ચીમકી શહેર પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. તમારું નામ? ઓમદેવસિંહ સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ. આજે માર્કેટિંગ યાર્ડમાં લીંબુ વિશે શું તમારું? એ ખાસ કરીને ભાજપ પ્રેરિત પાલિતાણા માર્કેટિંગ યાર્ડ હોય અને ખેડૂતોનો ખૂબ મોટા પ્રમાણમાં હાલમાં શોષણ થઈ રહ્યું છે અને બોટાદની જેમ કડદા પ્રથા જે અત્યાર સુધી અસ્તિત્વ નહોતી તે હવે અહીંયા માર્કેટિંગ યાર્ડ પાલિતાણામાં પણ કડદા પ્રથા થઈ હોય એવું લાગી રહ્યું છે. એક ખેડૂત ભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારા લીંબુ 16 રૂપિયામાં ગયા હતા, પછી વેપારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે આના 8 રૂપિયા આવશે. તરત અમે પહોંચી ગયા, પોષણ જે ભાવ મૂળ હતા એ કરાવ્યા અને એ બાબતમાં ખાસ અને મારે સત્તાધીશોને પણ એ કહેવું છે કે કડદા પ્રથા મહેરબાની કરી અને પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ન થાય, અન્યથા મોટા અગાઉ પછી જે પણ આ ચીમકી કે જે કાંઈ ગણો તે કે મોટા પ્રોગ્રામો કાર્યક્રમો. જી તમારું નામ? મકવાણા કિરણભાઈ ગોવિંદભાઈ, ગામ ગણધોળ. આજે માર્કેટિંગ યાર્ડમાં શું? આજ રોજ પાલિતાણા માર્કેટિંગ યાર્ડની અંદર મારા પોતાના લીંબુ લઈ અને આવ્યો હતો. ત્યાં આગળ વેપારી દ્વારા લીંબુની હરાજી કરવામાં આવી. 16 રૂપિયે મારા લીંબુ ખરીદાણા. ત્યારબાદ વજન પણ થઈ ગયો હતો અને ત્યારબાદ વેપારી દ્વારા ના બોલવામાં આવી કે આ લીંબુ મારે 8 રૂપિયામાં પણ નહીં ચાલે. ત્યારબાદ મેં તમામ આ ચેરમેનોને, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ વાઘેલા તમામને રજૂઆત કરી, પણ પ્રશ્નનું કાંઈ સોલ્યુશન આવ્યું નહીં. ત્યારબાદ પાલિતાણા શહેર કોંગ્રેસના પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા અને વેપારી અને ખેડૂત વચ્ચે સાંઠગાંઠ કરી, સમજણ કરી અને હાલ 15 રૂપિયામાં આ લીંબુનો વહીવટ કરેલો છે. ત્યારે તમામ ખેડૂત ભાઈઓને કહેવામાં આવે કે આ જે લીંબુના વેપારી છે એ હાલ ખેડૂતોને ગાંઠતા નથી અને પોતાની મનમાની ચલાવે છે. ત્યારે જ્યારે આપણે વેપારીઓના માલ બતાવતા હોય ત્યારે એમને છૂટ હોય છે, જે ગાડીમાંથી માલ જોવો હોય એમને આપણે બતાવવા તૈયાર હોઈએ છીએ, પણ માલ ખરીદાણા પછી એમની કોઈ હાલશે નહીં, કોઈ જવાબદારી એમની હાલશે નહીં. આ સિવાય તમારી માંગણી શું છે? આ સિવાય મારી માંગણી કે હરાજી થઈ ગયા પછી આ માલની અંદર કોઈ પણ જાતનો કરદો કરવામાં ન આવે.